નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વિશ્વામિત્ર બ્રિજ પાસે વોચ ગોઠવીને પોલીસે એક સુઝુકી બર્ગમેન સ્કૂટરને અટકાવ્યું હતું, જેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. રાવપુરા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક સ્કૂટર પર દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વિશ્વામિત્ર બ્રિજ પાસે છટકું ગોઠવીને તપાસ હાથ ધરતા બર્ગમેન સ્કૂટરમાંથી વિદેશી દારૂની 144 નંગ ક્વાર્ટર બોટલ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી દારૂનો જથ્થો અને સ્કૂટર મળીને કુલ 1,26,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ હેરાફેરીમાં સામેલ ચેતન માળી અને લલિતાબેન માળી નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ પાદરા તાલુકાના મુવાલ ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં રાવપુરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના કયા વિસ્તારમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.